ડભોઈમાં કોંગ્રેસને ધોબી પછાડ થઈ છે। વોર્ડ નંબર 9ના ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લીધું છે, ત્યારે વિજય રબારીની ભાજપમાં ઘર વાપસી થઈ છે। વિજયભાઈ રબારી ભાજપના પાયાના કાર્યકર હતા, પરંતુ પક્ષ દ્વારા ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા। આ નારાજગીનો લાભ લઈને કોંગ્રેસે તેમને વોર્ડ નંબર 9ના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા। જો કે ભાજપના નેતાઓની સમજાવટ અને રણનીતિ સામે કોંગ્રેસનો દાવ ઉલટો પડ્યો છે। વિજયભાઈએ અચાનક સેવા સદન પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી લીધું હતું। ફોર્મ પરત ખેંચ્યા બાદ વિજયભાઈ રબારીએ ફરી કેસરીઓ ધારણ કરી લીધો છે। તેમણે જાહેરમાં ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો હતો। ડભોઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિરેન શાહે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ ભાજપાની સોગઠાબાજી અને ચોક્કસ રણનીતિનો જ એક ભાગ હતો। મારું ઘર ભાજપ જ છે। ક્ષણિક નારાજગીને કારણે લીધેલો નિર્ણય બદલીને હું ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ મૂકી ભાજપમાં જોડાયો છું, તેમ વિજયભાઈ રબારીએ જણાવ્યું હતું। ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાતા વોર્ડ નંબર 9માં કોંગ્રેસ હવે બેકફૂટ પર આવી ગઈ છે। એક તરફ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલુ છે, ત્યારે ઉમેદવારની આ ઘર વાપસીથી કોંગ્રેસના સ્થાનિક સંગઠનમાં સોંપો પડી ગયો છે। આ ઘટનાએ ડભોઈના રાજકારણમાં ભારે ચર્ચા જગાડી છે અને ભાજપનો વિજય નિશ્ચિત હોવાના દાવાઓ થઈ રહ્યા છે। પરિસ્થિતિ બદલાય તો રાજકારણ પણ બદલવું જોઈએ, રણનીતિ બદલવી જોઈએ એવું મારું માનવું છે। અને ધારાસભ્યશ્રીનો બહોળો અનુભવ અમે અહીં અપનાવી રહ્યા છીએ ડભોઈનગરમાં। ત્યારે ચાણક્ય નીતિ તો ખરી જ રાજકારણમાં, પણ કબડ્ડીનો ખેલ પણ એક કહેવાય કે કબડ્ડીના ખેલની અંદર એક લાઈન ક્રોસ કરીને માણસ પરત પાછો આવે ને બીજો માણસ હોય તે માણસ કોઈ એક બે જણને પાડીને આવે તો પણ એ માણસ જીવિત રહે છે। એવી જ રીતે મારો અંગત મિત્ર વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાંથી દાવેદારી કરી હતી ને પાછો ભાજપમાં પરત ફરેલ છે। અમે લાવ્યામાં સક્સેસ થયા છે, તે બદલ હું રબારી સમાજનો બી એક ખાસ આભાર માનું છું। ધારાસભ્ય શ્રી વિજય બ્રહ્મભટ્ટ સાહેબ, શૈલેષભાઈ મહેતા, બધાનો હું આભાર માનું છું। અને સાથે સાથે ડભોઈનગરનું માળખું, ડભોઈનગરનું સંગઠન વધુ મજબૂત થશે અને વિજય રબારીને તમે 109 વોર્ડમાં જ્યાં બી નાખશો તો એ પ્રમાણેની કામગીરી ગતિ આપશે ને વોર્ડને વિજય બનાવશે, એની પૂરેપૂરી ખાતરી આપું છું। મારું નામ વિજયભાઈ શંકરભાઈ રબારી, વોર્ડ નંબર 9માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી। હું ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર હતો। માનનીય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ડૉક્ટર વિજય બ્રહ્મભટ્ટ સાહેબ જિલ્લા પ્રમુખ, અને અમારા જિલ્લાના પ્રભારી ડૉક્ટર ઋતિકભાઈ પટેલ સાહેબ, અને અમારા શહેરના પ્રમુખ દીક્ષિતભાઈ દવે, અને અમારા બિરેનભાઈ શાહ, અને બધા સૌ મિત્રોનું માન સન્માન કરીને મેં પાછો પરત પાર્ટીમાં થઈ ગયો છું। કોંગ્રેસમાંથી। પાછી ખેંચી લીધી? હા, પાછી ખેંચી લીધી।